હેલો વેલકમ ટુ ગાઈસ મારા શોપ 1 માં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે તો રવિવાર અને રવિવારે એવું છે કે અમારા જિગ્નેશભાઈ પહેલી વાર અમારા જિગ્નેશભાઈ છે. કેમ કે હજી લગ્નમાં કંઈ નહીં એમ હજી એક રવિવાર પહેલી વાર રવિવારે કામે આવ્યો મારો ભાઈબંધ અને શેઠની ઓફિસમાં મને બોલાવ્યો અને શેઠે એમ કીધું કે આ સંજય કેણપા દીવું જોઈએ એમ. કેમ કે આ જિગ્નેશભાઈને આવવાથી પ્લોટમાં અંજવાળું થઈ ગયું સાસ ઘણું બધું અંજવાળું થઈ ગયું. વખાણ કરતા હતા ને ત્યાં હરક પદુડા મોઢું તો મારા ખરા હા અને હરક પદા તો હું કેવું છે તમારું જિગ્નેશભાઈ શેઠે વખાણ કર્યામાં બે શબ્દ બોલો બોલો અમે સંતોષભાઈ કહે છે. હા બોલો જીગા બોલો નો આવડે આવું બોલો આવડે જિગ્નેશભાઈના વખાણ છે દિલથી આજ મજા આવી ગઈ. કેમ કે દિલથી બધા કોમેન્ટ કરશો ને મોટા ભાઈ એમાં શેઠ વૈયા ગયા એટલે તઈને ભેગા થયા તો એમાં અમારા સંતોષભાઈ બે શબ્દ બોલ છે. હાલ બોલ જીગા વિશે કાંઈક બોલ ભાઈબંધ વિશે કાંઈક બોલ હાલ જીગા ભાઈ તો બોલો મહેશભાઈ તો હમણાં પાડશે આ જીગો કે બોલે તો આપણે બોલી જાય કે જિગ્નેશભાઈને મોજના હરખના ઓલા ફરક નથી માથા હરખ નથી માગતો એમ. આજ તો અહીંયા એટલું બધું કામ કર્યું ને 2 થપ્પા ફેરવી લાગ્યા અત્યારમાં આવીને. હજી તો અહીંયા સાફ સફાઈ કરવાનું બાકી હતું. કેમ કે અમારે ઘણું બધું સાફ કરવાનું હતું, ધૂળ ઉડેલી હતી અને અમે આવ્યા તો 2 થપ્પા સાફ કરી નાખેલા હતા. એમાંય પાછા આ 2 ભાઈબંધો ખાસ અને જિગ્નેશભાઈએ બોલાવી ઝપાઝપ સાફ કરવાની. કેમ કે ઉતાવળ હતી અને આજ તો બધું સાફ કરી નાખવાનું કહેતો હતો કે 5 વાગ્યામાં બધું કામ કરી નાખવું છે અને શરૂ કર્યું ઝપાઝપી કામ શરૂ કરવાનું. કેમ કે એને સાફ કરવાનો તો આ બધા દરવાજા અને અમારે સાફ કરવાની તો આ બધી ખુરશીઓ. એમાં તો ક્યાં ભાઈ ગયો એમાં ઓલો માણા ક્યાં ચડી રહ્યો શું કરેલા ના જાય હા છે ને આમાં બોલતા હા તો અમારા સંતોષભાઈ સીધા છે ફોટા ફ્રેમ સરખી કરવા પેલા પડતો નહીં હોય ક્યાંક. હા કેમ કે લેવા તો પડે બધાને નગર ખોટું લાગી જાય બ્લોકમાં કે નથી આવ્યા. અને સંતોષભાઈ છેડા અમારા તારી વંડિયા શેનું પેન્ટિંગ છે એ હા પેન્ટિંગ શેનું છે કંઈ ખબર પડતી ને તમને ખબર પડતી કહેજો. કોમેન્ટ કરશો હા અને એ અમે વિચાર કરવી છે લગાડ્યું તેતું કાં સીતું મૂક્યું છે કે ઊંધું એ ખબર નથી પડતી. અને આ અમારા શોપ 1 એમાં ખુરશીઓ છે, ટેબલ છે, ફોલ્ડિંગ ટેબલ છે, ઘણી બધી વસ્તુઓ છે. તો આ મારી વસ્તુઓ છે બધી. એમાં આ અત્યારમાં આવી નખરા કરવા મીના જો આને કોણ નડે. હા આજ મારો જીગુ આવ્યો એમ સંતોષભાઈની ખાસ ફરમાઈશ છે અને જીગા માટે શું ગાવું પડે. આજ મારો જીગો એવો એટલે અમે ત્રણે ભાઈબંધો એકા જ્યાં જઈએ આજે મારા જીગાભાઈની ફરમાઈશ હોય ને કેવું ગાવું તો કાળી જા કેરું કટકો મારો ડ્રિંકની પાર્ટી કરવાની છે બપોરે આપણે આજ હા ડ્રિંકની પાર્ટી કરવાની છે બપોરે શેની પાર્ટી કરી ડ્રિંક હા કેવું ન બોલાય હવે વિડીયો રેકોર્ડ થાય છે. ના ના એવું કાંઈ નથી મસ્તી આપો કરવી એવું બધું. કેમ કે અમારે એવું કાંઈ હોય નહીં બધાને. આ ભાઈબંધની માટે ખાસ વિડીયો ઉતારવાનો હતો. કેમ કે આ બધા અમે જિગ્નેશભાઈ માટે ખાસ ઉતારવો પડે એમ હતો. કેમ કે આજ રવિવારે પહેલી વાર કામે આવ્યા. કેમ કે પહેલો રવિવાર છે જિંદગીનો કે અમારા જિગ્નેશભાઈ કામે આવ્યા. શેઠને પણ મોજ આવી ગઈ એ પણ અત્યારે ખબર છે આજ જીગો છે કાલ આવવાનો છે કાલ નથી આવવાનો યાર. તમને બેન ખબર છે શેઠને તરીકે ખબર છે કાલ ના આવવાનો યાર. કાલ આવવાનો તો હોય ને મારો ભાઈ કેમ નથી આવવાનો. કાલ રજા ઠોકી દેવાની છે. કાલ રજા તો મારા જિગ્નેશભાઈને કાલ રજા છે. તમે પણ ખાસ જોજો કાલના વિડીયોમાં આવે કે ન આવે. કોઈ ના ખાસ બીઓ હું હે ત્યાં કાં તો જિગ્નેશભાઈની કાલ રજા એટલે આજે રવિવાર ભરી દેશે. સંતોષભાઈ તમારું શું કહેવું છે એમાં. કાંઈ નહીં હતો ગાભો મારો બસ છે. સંતોષભાઈને થોડીક ફરિયાદ છે. જીગાભાઈ કહે છે કે હરકો ગાભો નથી લાગતો એમ ધૂળ રહી જાય છે. તો હું કેવું સંતોષભાઈ તમારું. હા એ રહેવાની ધૂળ એ ધૂળ રહેવાની ભાઈ એનું હવે કાંઈ ન થાય. કેમ કે આમાં ઈલાજ છે થોડોક આમાં થોડોક ખર્ચો છે. કેમ કે અને વાળની હેરસ્ટાઈલ તો હું તમને ભૂલાઈ ગયો કહેતા
એકવાર ફરમાઈશ ઉપર એના ખાસ ઉંદેડા કાઢ ફરમાઈશ દેખો. ઉપર વાળ કપાવ્યા છે ઊંડેડા કર જો આ ઉંદરડા કાટ એ પાછા સ્પેશિયલ શોપમાં એ પાછા એક શોપમાં વાળ કપાવ્યા એ પાછા બે વફાના સોંગ વાગતા થાના અને પાછા પૈસા તો બાકી રાખીને આવ્યો વાહ પૈસા બાકી રાખીને એવો એ આમાં સમજાય જાય એમાંય વન સાઈડ કે હે આપ્યા ફેર તમારા ભાઈ પણ જોવા તમે એની વાળની હેરસ્ટાઈલ જોવા આ ઓલો એક ફેમસ ઓલો છે એક ઓલો કયું ગાયેલા ગીત એક તને ખબર છે એક્ટિંગ એવી કરે આ ઓલો આમ આમ કરીને ગીત ગાઈને એક્ટિંગ એવી કરે એના માટે ખાસ અને આવ્યા થાય મેં કામ કરવા પણ આ લોકો જુઓ આ કામ નથી કરતા ને વાહ જીગા વાહ આ જો રાજજી અમારા ખાસ ભાઈ બહેનો ફરમાઈશ ઉપર આજે લઈ કોઈક પાર્ટી આવી ગયો તો હવે વિડીયોમાં આરામ દેવી સીવી થોડીક કરાક આવી જશે એટલે લાઈક ફોલો અને શેર કરતા તો જેમ કરું ત્યાં લાઈક ફોલો અને લાઈક ફોલો કરતા રહેજો શેર ને શેર કરતા રહેજો શેર તો ન કરો તો કંઈ નહીં કેમ કે લાઈક ફોલો કરતા રહેજો એટલે નવી વિડીયો બની ગયો મારો ખાસ તો હાલો જય માતાજી